મંદિર કે ઘરમાં દીપક પ્રગટાવવામાં આવે છે, તમે પણ પ્રગટાવતા જ હશો, પરંતુ શું તમને ખબર છે કે દીવાની નીચે ચોખાનું આસન કેમ રાખવામાં આવે છે? જો ન ખબર હોય તો જાણો તેની પાછળનું કારણ। માન્યતા છે કે ચોખાને દીવા નીચે રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે, જેના કારણે ઘરમાં ક્યારે પૈસા અને અનાજની અછત નથી રહેતી। એવું કહેવામાં આવે છે કે ચોખાના આસન પર દીવો રાખવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે। તે નજર દોષને પણ દૂર કરવામાં મદદ કરે છે। હિન્દુ ધર્મમાં ચોખાને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે આપણે તિલક કરીએ ત્યારે ચોખા પણ લગાવીએ છીએ, કારણ કે તે જીવનમાં શુભ પરિણામ લાવે છે। એવું કહેવાય છે કે ચોખાના આસન પર દીવો રાખવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે। આ કારણે દીવા નીચે અનાજ રાખવું પણ શુભ માનવામાં આવે છે। ચોખાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે આપણે તેને દીવા નીચે રાખીએ છીએ તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે, જેના કારણે નકારાત્મક ઉર્જા દૂર રહે છે। આપણા મંદિરમાં આપણે સવાર સાંજ ભગવાનનો દીવો કરીએ છીએ, તો દીવાની નીચે અક્ષત અર્પણ કરવાથી આપણા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી આવતી નથી। અક્ષત એ લક્ષ્મીનું પ્રતીક છે, અક્ષત એ ધાન્યનું પ્રતીક છે। કોઈ પણ પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એ દાણામાં કોઈ ક્ષતિ નથી। અક્ષત ઉપર દીપ રાખી અને આપણે માતાજીને ભગવાનની પૂજા કરીએ છીએ તો આપણા ઘરે પણ અક્ષત સંપત્તિનો વાસ થાય છે। દીવો જે છે એ દીવો કરવાથી કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી ઘરમાં હોય તો એ દૂર થાય છે અને કોઈની નજર પણ આપણા ઘરમાં લાગતી નથી। અને જેને વ્યવસાયમાં પણ પ્રગતિ કરવી હોય એને પણ દીવાની નીચે અક્ષત કહેતા ચોખાની ઢગલી કરી અને દીવો ત્યાં આગળ રાખવો જોઈએ। મંદિર કે ઘરમાં દીપક પ્રગટાવવામાં આવે છે, તમે પણ પ્રગટાવતા જ હશો, પરંતુ શું તમને ખબર છે કે દીવાની નીચે ચોખાનું આસન કેમ રાખવામાં આવે છે? જો ન ખબર હોય તો જાણો તેની પાછળનું કારણ। માન્યતા છે કે ચોખાને દીવા નીચે રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે, જેના કારણે ઘરમાં ક્યારે પૈસા અને અનાજની અછત નથી રહેતી। એવું કહેવામાં આવે છે કે ચોખાના આસન પર દીવો રાખવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે। તે નજર દોષને પણ દૂર કરવામાં મદદ કરે છે। હિન્દુ ધર્મમાં ચોખાને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે આપણે તિલક કરીએ ત્યારે ચોખા પણ લગાવીએ છીએ, કારણ કે તે જીવનમાં શુભ પરિણામ લાવે છે। એવું કહેવાય છે કે ચોખાના આસન પર દીવો રાખવાથી ઘરમાં સૌભાગ્ય આવે છે। આ કારણે દીવા નીચે અનાજ રાખવું પણ શુભ માનવામાં આવે છે। ચોખાને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે આપણે તેને દીવા નીચે રાખીએ છીએ તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે, જેના કારણે નકારાત્મક ઉર્જા દૂર રહે છે। આપણા મંદિરમાં આપણે સવાર સાંજ ભગવાનનો દીવો કરીએ છીએ, તો